ત્યારબાદ આપણે સોલેનેસી ફેમિલીના શાકભાજી પાકમાં આપણે લણણીમાં બીજા પાકનો પરિચય મેળવીએ તો તેમાં મરચાં અને શિમલા મિર્ચ. તો મરચાંની લણણી કાં તો લીલા ફળ અથવા તો લાલ પાકેલા ફળોમાં કરવામાં આવે છે. લીલા ફળોની 10 થી 12 દિવસના અંતર પર લગભગ 2 મહિના સુધી ચાલુ રહે છે. અને લીલા મરચાં માટે 5 થી 6 અને લાલ પાકેલા માટે 3 થી 4 પિંચિંગ એટલે કે ચૂંટવું જોઈએ. અને મરચાંના લાલ પાકોના ફળોને બજાર અથવા તો સંગ્રહ માટે મોકલતા પહેલા ભારે તડકામાં 5 થી 7 દિવસ માટે તેમને સૂકવવા જોઈએ. જ્યારે લીલા મરચાંની માંગ સારી હોય છે ત્યારે લાલ મરચાં માટે પાક ઉગાડવામાં આવે છે અને પછી ભલે તે લીલા ફળોની 1 અથવા તો 2 પેકિંગ કરી શકાતી હોય. આ સામાન્ય રીતે શાકભાજીના પ્રયોજનો માટે સંપૂર્ણ વિકસિત લીલા રંગની અવસ્થામાં કાપવામાં આવે છે. જો કે સૂકવવાના હેતુ માટે લાલ પાકેલા છે અને લણણીની સંખ્યા ખેતી, હવામાન અને સાંસ્કૃતિક પદ્ધતિઓ પર આધાર રાખે છે અને યોગ્ય સાંસ્કૃતિક પદ્ધતિઓ સાથે 3 મહિના સુધી ચાલુ રહી શકે છે. ત્યાર પછીનો પાક છે રીંગણ. રીંગણના ફળોની લણણી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેમને બજાર યોગ્ય આકાર અને સારો રંગ અપરિપક્વતાએ વિકસિત કરેલા હોય, જેમાં નરમ બીજની સાથે આકર્ષક ચમકદાર ઉપસ્થિતિ હોય છે. ફળોને સંયુક્ત રીતે ઢગલામાં કાપવામાં આવે છે જ્યાં તે શાખા સાથે જોડાયેલા હોય છે. પાકની આવૃત્તિ ફળોના આકાર પર આધાર રાખે છે. નાના ફળોને મોટા ફળોની સરખામણીમાં વધારે વાર કાપવામાં આવે છે અને સૂર્યના પ્રકાશથી બચવા માટે ફળોને સવારે કાપવા જોઈએ. ત્યારબાદ છે બટાકા. તો મોટા આકારના કંદમૂળની લણણીની ઉપજ પૂર્ણ પરિપક્વતા અવસ્થામાં કરવામાં આવે છે અને સંપૂર્ણ રીતે પરિપક્વ થતા પાક પડી જાય છે અને જમીનની અંદર કંદની પરિપક્વતાનો સંકેત કરે છે. તો સોલેનેસી ફેમિલીના શાકભાજીના પરિપક્વતાનો સૂચક. તો તેમાં ટામેટા છે. તો તે પરિપક્વ લીલો ફળ ખેતી પરિપક્વ લીલા રંગથી હળવા લીલા રંગ સુધી બદલાઈ જાય છે. ગુલાબી રંગ છે એ ખીલવાના છેડા પર ગુલાબી રંગ જોવા મળે છે. રૂમનું તાપમાન આપણે કેટલું રાખીએ છીએ તો તે કેટલા દિવસમાં પાકી જાય છે. તો ફળ લગભગ 3 દિવસમાં પાકી જશે. રૂમના તાપમાન પર ફળ લગભગ 3 દિવસમાં પાકી જશે. અને જ્યારે ફળ સંપૂર્ણ રીતે લાલ હોય તો પરંતુ તે પણ કઠણ હોય તો તરત જ ઉપયોગ કરવો જોઈએ. બટાકા. તો કે પાકનું પડવું, કંદનો આકાર છે, પેરિડર્મનો વિકાસ છે, સ્ટાર્ચ અને સામગ્રી અને વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ બળ છે. ત્યારબાદ રીંગણ છે. તો એમાં ચમકદાર ત્વચા હોવી જોઈએ, ઇચ્છનીય આકાર અને કોમળ અને નરમ બીજ થાય ત્યારે એ પરિપક્વતાનો સંકેત કરે છે. રીંગણ, મરચાં ત્યારબાદ છે. તો સંપૂર્ણ રીતે પરિપક્વ લીલા એના પહેલાં કે લીલામાંથી લાલમાં બદલાઈ જાય. ત્યારબાદ છે શિમલા મિર્ચ. તો સારી રીતે વિકસિત કઠણ, ચમકદાર અને ચમકીલા રંગવાળા લાલ, પીળા, નારંગી, લીલા વગેરે.
ત્યારબાદ સમજવાનું છે કે લણણી શું છે અને લણણીના હેતુઓ શું છે, વ્યવસ્થાપન શું છે, તેમની પદ્ધતિઓ શું છે. તો લણણી છે એ આર્થિક હેતુ માટે છોડ અથવા તો તેમના ભાગોને નિશ્ચિત અવસ્થામાં ભેગા કરવા તેને પાક લણણી કહેવાય છે. યોગ્ય પરિપક્વતા અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ઉપજને વેચાણ માટે કાપવામાં આવે છે. આમાં પરિપક્વતાના યોગ્ય તબક્કામાં છોડને ઉપજથી તોડવા અથવા તો અલગ કરવાનું સામેલ છે, જેના માટે તેને ઉગાડવામાં આવે છે. શાકભાજી બહુ નાજુક હોય છે, તે માટે યાંત્રિક ઈજાઓથી બચો. લણણીનો સમય દરમિયાન ઉઝરડા પડવા, ફાટવું, કપાવવું, તૂટવું અને નુકસાનકારક રોગજનકોના પ્રવેશ અને ધૂળના સંચયનો એક ભાગ બની શકે છે. જો તેને હાજરીને અસર કરે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. લણણીમાં સામેલ વ્યક્તિઓ તાજી ઉપજના નિકાલને કુશળતાથી પ્રશિક્ષિત અને કાર્યક્ષમ હોવા જોઈએ. લણણી વ્યવસ્થાપન લણણી કરવી જોઈએ તો ઓછા તાપમાનના સમયમાં દિવસના કલાકો દરમિયાન છોડમાં જૈવિક ગતિવિધિઓ ઓછી થઈ જાય છે. તો બીજું છે પરિપક્વતાના યોગ્ય સ્તર પર અથવા તો સ્વીકાર્યતા અને સ્વજીવનને અસર કરે છે. ત્રીજું છે છોડની સાથે સાથે ઉપજને થવાવાળા નુકસાન અને ખામીઓને ઓછી કરવા માટે યોગ્ય ઉપાયોથી. ત્યારબાદ છે અનુભવી કુશળ વ્યક્તિના માધ્યમથી જે પસંદગીના પાક લઈ શકે છે તે માત્ર પરિપક્વ ઉપજ તરફ જ. પછી સંપૂર્ણ સ્વચ્છતાની સાથે અર્થાત કે ચોખ્ખા કરેલા સાધન, બાસ્કેટ અથવા તો કન્ટેનર આપણી પાસે ઉપલબ્ધ હોવા જોઈએ. લણણીની વ્યવસ્થા છે તો પ્રથમ છે પાકની સાચી સ્થિતિને ઓળખ કરવા માટે ખેતરનું નિરીક્ષણ કરો. ત્યારબાદ લણણીને સુવિધાજનક બનાવવા અને ઉત્પાદનના નુકસાનથી બચવા માટે કોઈક અવરોધ હોય તો તે વિસ્તારમાંથી તે અવરોધોને દૂર કરી દો. ત્રીજું છે લણણી કરેલ ઉપજનો ઢગલો કરવા અને તાપમાંથી બચવા માટે એક અસ્થાયી કામચલાઉ શેડને વ્યવસ્થિત બનાવવો. ચોથું છે લણણી કરવાના ઓજારોને ધોઈ સાફ કરીને ટોપલી વગેરેમાં ભેગા કરો. પાંચમું છે પાક પલ્કિંગ અને ખોડાણ કરવા યોગ્ય લણણી પદ્ધતિનો ઉપયોગ કરો. છઠ્ઠું છે લણણી કરવાવાળા કન્ટેનરનો ઉપયોગ ઉપજને સીધી છાંયડામાં એકઠી કરવા અને સ્થાનાંતરિત કરવા માટે કરવો જોઈએ. ત્યારબાદ છે કે લણણીની પદ્ધતિઓ કઈ કઈ છે. તો લણણીને હાથ અથવા તો યંત્રવત કરી શકાય છે. કપાવા અને છોલાવાના બચાવથી ખાતરી કરવા માટે સાવધાનીપૂર્વક લણણી અને પરિવહનનો અભ્યાસ જરૂરી છે. બજારમાં સારી ગુણવત્તાવાળી ઉપજ પૂરી પાડવી જોઈએ. હાથ વડે લણણી તો આ શાકભાજીની લણણી સૌથી સ્વીકાર્ય છે. યોગ્ય ઉપાય છે કે સારી રીતે પ્રશિક્ષિત અને અનુભવી લણણી કરનાર દ્વારા પસંદગી લણણી પરિપક્વતા યોગ્ય તબક્કામાં લણણી સુનિશ્ચિત કરે છે. ટામેટાં,
રીંગણ અને મરચાના છોડથી અલગ કરવા હાથને કોમળ ગતિની સાથે ઉપાડવો જોઈએ. હાથથી લણણીમાં હાથ ઉપાડવો જોઈએ. કતર, ચપ્પાથી કાપવું, ખોદાણ તેમાં સામેલ છે. હવે યાંત્રિક લણણી, મિકેનિકલ હાર્વેસ્ટિંગ. યાંત્રિક લણણીના પરિણામ સ્વરૂપ વ્યવસ્થાપન અને મજૂરીના પડતરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને બચત છે એ 30થી 40% સુધી વધી જાય છે. યાંત્રિક પદ્ધતિમાં લણણીના હેતુ માટે બનાવેલી મશીનરી અને ખાસ સાધનોનો ઉપયોગ સામેલ છે. આ મોટા પ્રમાણમાં ઉત્પાદનની લણણી સામાન્ય છે. આ ઝડપી પદ્ધતિ છે અને તેમાં ઓછી મહેનતની જરૂર પડે છે. હાલના સમયમાં અદ્યતન દેશોમાં પોલીહાઉસમાં ટામેટાં, મરચાં, સિમલા મિર્ચ જેવી ઊંચી કિંમતના પાકની લણણી માટે સ્વયંસંચાલિત રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ નાના પ્રમાણના ઉત્પાદન માટે યોગ્ય નથી. ત્યારબાદ છે કે સોલેનેસી ફેમિલી પાકની લણણી. સોલેનેસી ફેમિલી શાકભાજીને હાથથી પકડીને અથવા કુશળતાપૂર્વક કાપી શકાય છે અને કોઈ ખાસ સાધનની જરૂર પણ નથી હોતી. સ્વાભાવિક રીતે અનુપસ્થિત સ્તરની પરિપક્વતા સાથેનું સ્વરૂપ છે અને તેનાથી સહેલાઈથી ઉખાડી શકાય છે. ડાળી અને ફળની દાંડી જેવા કે ટામેટાં, રીંગણ અને મરચાંની વચ્ચે અનુપસ્થિતિ વિસ્તારની ઉપસ્થિતિએ પરિપક્વતાના મુખ્ય બનતા જોવા મળ્યા છે. આ થોડા દબાણથી ટામેટાના ફળોને સહેલાઈથી છોડથી અલગ કરી શકાય છે. બટાકાનું ખોદાણ કોદાળી, લાકડીના હળની મદદથી ઉખાડવામાં આવે છે. મોટા પ્રમાણમાં યંત્રીકૃત પદ્ધતિનું પાલન કરી શકાય છે. ખોદાણ કરીને કંદને કાઢવામાં આવે અને પછી શેડ હાઉસમાં એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ છે કે લણણી કરવાવાળા કન્ટેનર. તો લણણી કરવાવાળા કન્ટેનરના ખેતરમાં શાકભાજીની લણણી માટે શ્રમિકો દ્વારા સંભાળવું મતલબ કે તેમની કાળજી કરવી સરળ હોવું જોઈએ. કન્ટેનરોમાં જુદા જુદા પ્રકારની સામગ્રી જેવી કે કાગળ, પોલિથિનીલ પટ્ટી. લણણી કરવાવાળા કન્ટેનર બનાવવા માટે પ્રમાણમાં સસ્તા છે, પરંતુ ઉપજને સંભાળવા અને પરિવહનમાં નુકસાનથી ઓછી સુરક્ષા આપે છે. જે ફળોમાં કઠણ છાલ હોય છે, જેવા કે રીંગણ, મરચાંની લણણી કરવામાં આવે છે અને લણણી બેગમાં એકત્ર કરવામાં આવે છે. થેલાની સામગ્રીને થેલાને છેડ્યા વિના એક કન્ટેનર વિસ્તારમાં નીચેથી ખાલી કરવામાં આવે છે. પ્લાસ્ટિકના બોક્સમાં ટામેટાની લણણી કરવા માટે સૌથી યોગ્ય છે. ફળ અને શાકભાજીની લણણી માટે જથ્થાબંધ ડબ્બાનો અને 200 થી 500 કિલોગ્રામની ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ડબ્બા ફિલ્ડ બોક્સની સરખામણીમાં પ્રતિ યુનિટ જથ્થાબંધ ફળ પેકિંગના હાઉસમાં પરિવહન ઉત્પાદનની સ્થિરતા વધારવા ઉપયોગી છે. પેલેટ બોક્સની ઊંચાઈ સાથે 1.0 × 1.2 બાય 1 મીટરના માપના હોય છે. તેમનો ઉપયોગ સામાન્ય રીતે ખેતરની ઉપજ અને પેકિંગ હાઉસ અથવા તો પેકિંગ હાઉસની ઉપજને
સંભાળવા માટે કરવામાં આવે છે. બટાકા, ડુંગળી, કોળું જેવા પાકોને કોથળા અથવા તો શણના કોથળાના ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. પ્લાસ્ટિકની ટોપલી, ડોલ આ વગેરે પ્લાસ્ટિકના ટોપલામાં કરવામાં આવે છે. અન્ય પ્રકારના ખેતરોમાં લણણી કરવાવાળા કન્ટેનરોમાં ટામેટા, રીંગણા, મરચાં વગેરે કરવામાં આવે છે. ઊંચા જોખમવાળા ઉત્પાદનોમાં સ્વીટ્સ પેપર, વણાયેલા બાસ્કેટ અને પ્રદૂષણના ધોવાણને તે સ્વીકાર્ય નથી. સારી ગુણવત્તાવાળા જાળવી રાખવા માટે શાકભાજીમાં પ્લાસ્ટિકના બોક્સ રાખવા જોઈએ અને પરિવહન દરમિયાન પૂંઠાના બોક્સ અથવા તો ડબ્બામાં રાખવા જોઈએ. આ કન્ટેનરો પૂરતા પ્રમાણમાં ચીકણા હોવા જોઈએ જેથી તે ઉપજ અને વ્યક્તિને નુકસાન ના પહોંચાડી શકે. ત્યારબાદ છે કે સોલેનસી ફેમિલી શાકભાજીના લણણી દરમિયાન રાખવી પડતી સાવધાની. લણણી અને હેન્ડલિંગ દરમિયાન ખામીયુક્ત સંચાલનના કારણે ઈજાઓ રોકવા માટે બધી જ સોલેનસી ફેમિલીના શાકભાજીની દેખભાળ કરવી જોઈએ. ખેડૂતોના હાથ સંપર્કમાં સૌથી અગત્યના બિંદુ છે જે ઉત્પાદનને અડે છે અને લણણી દરમિયાન થયેલ ઈજાઓની કેટલીક પદ્ધતિઓ વડે ઓછી કરી શકાય છે. જેમ કે પ્રથમ છે ફિલ્ડ કન્ટેનરોમાં કોઈ પણ ઉપસેલી ખીલી અથવા તો સ્ટેપ્ટર કે ખરબચડી ધારો ના હોવી જોઈએ. બીજું છે કે લણણી દરમિયાન મજૂરે કોટનના મોજા પહેરવા જોઈએ. લણણી દરમિયાન વીંટીઓ, બંગડીઓ જેવા ઘરેણાં ના પહેરવા જોઈએ અને પોતાના નખને કાપવા જોઈએ. ત્રીજું છે એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરોમાં ઉત્પાદનોને સ્થાનાંતરિત કરતી વખતે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ ચોથું છે જ્યાં સંભવ હોય ત્યાં બધા જ અસરકારક વિસ્તારમાં પેડિંગ એટલે કે ગાદીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ પાંચમું છે કે સ્વચ્છ સાધન અને કન્ટેનરનો ઉપયોગ કરો અને બધા જ કન્ટેનરોમાંથી રેતી અને બધા જ કાટમાળને દૂર કરો. છઠ્ઠું છે ઓવરફિલ્ડ એટલે કે વધારે પડતા ભારણથી બચો અને એવા કન્ટેનર છે કે ઓવરફિલ્ડ થાય છે, વધારે પડતું ભરેલું છે તે કન્ટેનરથી તમારે બચવું જોઈએ.